એટલે આપણા મનમાં પ્રશ્ન થાય કે વેક્સિન અને અન્ય દવા એમાં શું ફરક છે. તો ઇન્ફેક્શનની જો વાત કરીએ તો ઇન્ફેક્શન માટે આપણે એન્ટીબાયોટિક આપીએ તે રોગ થયા પછી આપીએ, અને એ જે દવા આપીએ એ બેક્ટેરિયા ઉપર ડાયરેક્ટલી અસર કરી અને બેક્ટેરિયાને મારી નાખે. જ્યારે વેક્સિન છે એ ઇન્ફેક્શન માટે કોઈ ડાયરેક્ટલી કામ ન કરે, પણ આપણી ઇમ્યુન સિસ્ટમ છે, રોગ પ્રતિકારક શક્તિ છે, એને સ્પેસિફિક ઇન્ફેક્શનમાં લડવા માટે સતેજ બનાવે. કેન્સર માટે પણ આ રીતે કામ કરે, થોડો ફરક હોય. કેન્સરની અંદર પણ કીમોથેરાપી આપીએ તો કેન્સરના સેલને મારે, જ્યારે કેન્સરની વેક્સિન હોય એ બે રીતે કામ કરે. અમુક પ્રિવેન્ટિવ વેક્સિન હોય એ આપવાથી કેન્સર ન થાય. દાખલા તરીકે હેપેટાઇટિસ બી વાયરસ આપીએ, એની વેક્સિન આપીએ તો એનું ઇન્ફેક્શન ન થાય અને આપણે એ કેન્સરનું જોખમ ઘટી જાય. ગર્ભાશયના મોઢાનું કેન્સર, CA કાર્સિનોમા સર્વિક્સ, એની જે વેક્સિન આપીએ હ્યુમન પેપિલોમા વાયરસ HPV વેક્સિન કહેવાય, એ આપવામાં આવે તો લગભગ મોટાભાગના કેસમાં ગર્ભાશયના મોઢાનું કેન્સર અટકાવી શકાય છે. તો એ જે વેક્સિન છે એ ઇન્ફેક્શન સામે કામ કરે, જે ઇન્ફેક્શનથી કેન્સર થઈ શકે. બીજી જે કેન્સરની વેક્સિન એવી આવે છે કે આપણને રોગ થયા પછી કામ આપે. કોઈ વ્યક્તિને કેન્સર થયું હોય તો એનું ઇમ્યુનિટી, એનું જે રોગ પ્રતિકારક શક્તિ છે એ કેન્સર સામે નથી લડી શકતું, તો વેક્સિન આપવાથી આપણી ઇમ્યુનિટી એની સામે લડવા માટે સક્ષમ બને છે.